આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પોલીસ અને સી ટીમની ઉમદી કામગીરી સામે આવી છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। આ સાથે પોલીસ ટીમે યુવાન આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લીધો। જીવનથી કંટાળી યુવાને આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લીધો હતો। ભાટેના ઓવરબ્રિજથી કૂદકો મારવા જતા યુવકને બચાવ્યો। સલાબતપુરા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકને બચાવી લીધો હતો। પોલીસ ટીમે યુવકનો જીવ બચાવ્યો છે। તો આ પોલીસની સરાહનીય ઉમદી કામગીરી સામે આવી છે। પોલીસ તેમજ સી ટીમની ઉમદી કામગીરી સામે આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં પોલીસ અને સી ટીમની ઉમદી કામગીરી સામે આવી છે। આપઘાત કરવા જતા યુવકને બચાવી લીધો હતો, શું માહિતી? બિલકુલ જુદા જે પ્રકારે સુરતની આ સલાબતપુરા વિસ્તારની જે ઘટના સામે આવી છે તે ઘણું બધું કહી જાય છે। કારણ કે એક તણાવયુક્ત યુવાન જે છે તે આપઘાત કરવા માટે ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો। તે દરમિયાન જ પોલીસ જે છે તેને જાણ થઈ હતી અને તાત્કાલિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને સી ટીમની મદદથી આ યુવાન જે છે તેને ઉગારી લેવામાં આવ્યો હતો। બ્રિજ પરથી તેને બહાર જે છે તે લઈ લેવામાં આવ્યો હતો અને આ પ્રકારે યુવાનનો જીવ બચાવ્યો હતો। ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે આ યુવાન જે છે તે ખરેખર શા કારણે આપઘાત કરવા સુધીની પ્રયાસને પ્રેરાઈ ગયો હતો, તેના માટે તેનું કાઉન્સેલિંગ થયું। ત્યારે સામે આવ્યું કે યુવાન જે છે તે ખૂબ જ ચિંતાગ્રસ્ત હતો અને અનેકવિધ પરિસ્થિતિઓનો સામનો કરતો હતો। ત્યારે પોલીસે તેમને સમજાવ્યો હતો અને સમજાવવાના અંતે આ યુવાન જે છે તેની જિંદગી છે તે બચી ગઈ હતી। આમ સુરતની આ સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી અને આ યુવાન જે છે તેમનો જીવ બચાવવામાં પોલીસને મહત્વની સફળતા મળી હતી। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર ઘટનાનો દિલ ધડક આ જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આ સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। યુવકનો આપઘાત કરે તે પહેલા જ જીવ બચાવ્યો છે પોલીસે। જીવનથી કંટાળી અને યુવક આત્મહત્યા કરે તે પહેલા જ પોલીસે તેને બચાવી લીધો। પોલીસ અને સી ટીમની ઉમદી કામગીરી સામે આવી છે। યુવાનના કાઉન્સેલિંગે મોડી રાત્રે ઘરે તેને રવાના કર્યો હતો।